લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના નંદાસણ ઉમાનગર ગામે કેન્સરની રસીનો ફ્રી વેક્સિનેશન કેમ્પ યોજાયો. શ્રી કડવા પાટીદાર 42 સમાજ એકતા વિકાસ મંચ કલોલ દ્વારા આયોજિત 42 સમાજના દાતાઓના દાનના સહયોગથી ગર્ભાશયના મુખના કેન્સરની રસીનો ફ્રી વેક્સિનેશન કેમ્પનું કડી તાલુકાના નંદાસણ ઉમાનગર ગામે શ્રી મેલડી માતાના મંદિરમાં તારીખ 12/10/2025ના રોજ રવિવારે સવારે 9:30 થી 11 વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 9 થી 15 વર્ષની ઉંમરની દીકરીઓને વેક્સિનેશનની રસી આપવામાં આવી હતી. 70 દીકરીઓએ ફ્રી વેક્સિનેશન કેમ્પમાં ભાગ લીધો હતો અને 42 સમાજના ગામડા લાભાર્થીઓ ગામો ઉમાનગર, નવાપુરા, લક્ષ્મીપુરા, ખેરપુર, સરસાવ, આનંદપુરા તેમજ ડાંગરવા, કૈયલ, કરજીશન, ગણેશપુરા, રજપુર, ઝુલાસણ અને ઘુમાસણ, વડુ, જોઈનક ગામની દીકરીઓને ફ્રી વેક્સિનેશન કેમ્પમાં ભાગ લીધો હતો અને કડવા પાટીદાર 42 સમાજ એકતા વિકાસ મંચના કન્વીનર પટેલ વિષ્ણુભાઈ ડોક્ટરે જણાવ્યું હતું. કનુભાઈ પટેલ, નંદાસણ. આજરોજ નંદાસણ ઉમાનગર મેલડી માતાના મંદિરે શ્રી 42 કડવા પાટીદાર એકતા વિકાસ મંચ આયોજિત 42 સમાજની સમગ્ર દીકરીઓને જે ગર્ભાશયનો કેન્સર પ્રિવેન્શન માટેની રસી HPV વેક્સિનનો 5મો કેમ્પનું આયોજન થયું. આજે આ કેમ્પમાં અમે 70 દીકરીઓને વેક્સિન આપી છે. અહીં આગળ નંદાસણની આજુબાજુના લગભગ 15 ગામની દીકરીઓને ભેગી કરી અને દરેકને રસી આપી, સાથે ગિફ્ટ આપી અને રસી વિશેની સમજ આપી અને આવતા એપ્રિલ મહિનામાં બીજો બુસ્ટર ડોઝ લેવા માટે આવે તે માટેની સમજ આપી અને એમને ભાવપૂર્વક વિદાય આપી છે. 42 સમાજ એકતા વિકાસ મંચ એવું આયોજન કર્યું છે કે સમાજની સર્વ દીકરીઓ જ્યાં પણ રહેતી હોય ત્યાં એમના ગામની નજીક કે એમના રહેઠાણની નજીક દરેક 9 થી 15 વર્ષની દીકરીને રસી મળી રહે તે માટે અમે પ્રયત્ન અને આયોજન કર્યું છે. સમાજના દાતાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક અમને જે આર્થિક સહયોગ આપ્યો છે એ માટે એમનો ખૂબ આભાર માનીએ છીએ. અમે ધાર્યા એ કરતાં અમને સારો સહયોગ મળ્યો છે. બીજા બધા ગામથી લોકોનો ઉત્સાહ ખૂબ જ અમારો ઉત્સાહ વધારી રહ્યો છે. એટલે અમે આયોજન એવું બી કરવા કદાચ જઈ રહ્યા છે કે આ જ ઉત્સાહ ચાલુ રહે તો 15 વર્ષથી ઉપરની બધી જ જે અપરિણિત દીકરીઓ છે એ બધા માટે અમે વેક્સિન આપીશું. આ સર્વાઇકલ કેન્સર પ્રિવેન્શનની વેક્સિન એટલે કે HPV વેક્સિન જો દીકરીઓ પુખ્ત થાય એ પહેલાં એમને આ વેક્સિન આપી દઈએ તો HPV વાયરસનું ઇન્ફેક્શન થતું નથી અને આગળ જતાં ગર્ભાશયના મુખનું અને બીજા ઘણા બધા કેન્સર કે યોનિ માર્ગનું, મળ માર્ગનું એ બધા કેન્સર અટકાવી શકાય છે. એટલે અમે અભિયાન ઉપાડ્યું છે અને 42 સમાજ તરફથી ખૂબ સહકાર મળી રહ્યો છે. અમે તો એવું ઈચ્છીએ કે બીજા બધા સમાજ પણ આમાંથી પ્રેરણા લે, બીજા બધા જ્ઞાતિવાળા પણ આમાંથી પ્રેરણા લે અને એમની આ દીકરીઓને રસી અપાવી અને સ્ત્રીઓમાં જે 2 મુખ્ય કેન્સરના કારણ છે, સ્તનનું કેન્સર અને બીજું ગર્ભાશયનું કેન્સર, તો ગર્ભાશયનું કેન્સર આપણે 100% અટકાવી શકીએ. એટલે અમારા 42 સમાજને તંદુરસ્ત રાખવા માટે અને અમારી દીકરીઓને એક આ ગિફ્ટ આપવાનો અમે આ પ્રયત્ન કર્યો છે અને આશા રાખીએ કે આ જ રીતનો સહકાર અમને બધો મળતો રહે. અમારા મીડિયા કર્મીઓ તરફથી પણ અમને કાયમી ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. આવો જ સપોર્ટ મળશે એવી અમે આશા રાખીએ છીએ. જય ઉમિયા, જય ભારત માતા કી જય.